4,500 TDS છે અમારા પાણીનો, એ જે ઢોરને પણ પીવાને લાયક નથી જે પાણી અમે પીએ છીએ, ઢોરને પણ પીવાને લાયક નથી જે પાણી અમે પીએ છીએ। ઓમકારા પ્લેનેટમાંથી બોલું છું, ડીમાર્ટ છે એની બાજુમાં ઓમકારા પ્લેનેટ છે, એ અમારો મેયરનો વિસ્તાર છે। મેયરનો વિસ્તાર હોવા છતાં અમે 2 વર્ષથી પાણીથી એટલા હેરાન થઈએ છીએ અને અમને અહીંયા પાણી પુરવઠા માટે અમે આવ્યા છે વોર્ડ નંબર 4માં, તો ત્યાં અમે નિલેશ પરમાર સાહેબને મળ્યા, પણ એ સર એવું કહે છે કે વિરોધ છે પાછળની સોસાયટીઓનો। હવે વિરોધના કારણે અમારું પાણી 2 વખત ચાલુ થયેલું અટકાવે છે। હવે આ અમને સાચો જવાબ લાગતો નથી। હવે એ અમને એવું કહે છે કે મારા ક્રાઇટેરિયામાં આવતું નથી, તમે જાઓ પાણી પુરવઠામાં। હવે અમને અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં મોકલે છે, અમારે પાણી જોઈએ, એના માટે અમે શું રસ્તો કાઢીએ અમને વોર્ડ નંબર સમજાવે। કઈ જગ્યાએ પાણી નહીં મળે તો અમે આખી સોસાયટી પહેલા તો વેરો નથી ભરવાના, બીજું કે અમે અહીંયા ધરણા કરવાના છીએ। અમને હવે ઓછામાં ઓછા ટાઈમમાં અમને પાણી જોઈએ બસ। અમારા 4,500 TDS છે અમારા પાણીનો, એ જે ઢોરને પણ પીવાને લાયક નથી જે પાણી અમે પીએ છીએ, એનાથી અમને પથરી થાય છે, સ્કિન ડિસીઝ થાય છે, બધી જ પબ્લિક એટલી હેરાન થઈ ગઈ છે, અમે પાણી વગર ત્રાસી ગયા છે, ત્રાહીમામ થઈ ગયા છે અમે પાણી વગર। અમને પાણી જોઈએ બસ, મેયરને એક જ અમારી પ્રાર્થના છે બસ। 2 વર્ષ થયા છે અમે પાણી વગર ત્રાસી ગયા છે। કોઈ મેયર નહીં, કોઈ અધિકારીઓ નહીં, કોઈ જ અમારા એરિયામાં જોવા માટે આવશે, કોઈ એક્શન થતા નથી। ઉપરથી ચાલુ થયેલા પાણીને અટકાવવા માટે બધા અધિકારીઓ આગળ થઈને આવે છે। અધિકારીઓનો પ્રોબ્લેમ અમારા પાણી અમને ગોટાળા કરે છે, ગોટાળા। હું અનિતા શાહ।